નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ બલરામમાં. હું ધ્રુવ ડોડિયા. હવે આજે આપણે પોટાશ ઉપર વાત કરવાની છે. પોટાશનું જે ખાતર આવે છે એમઓપી, જેમ નાઇટ્રોજન માટે યુરિયા આવે છે, ફોસ્ફરસ માટે ડીએપી આપણે નાખીએ છીએ, તેવી જ રીતના પોટાશ માટે જે આપણે એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ ખાતર આવે છે. તો આ ખાતરની તથા પોટાશની તમામ વિગતવાર માહિતી, તેનો ઇમ્પોર્ટન્સ શું છે, ક્યારે નાખવું જોઈએ આ ખાતર, તે તમામ વિગતવાર ચર્ચા આજના વિડીયોમાં કરીશું. તો હવે જે છોડ હોય છે, કોઈ પણ પાક હોય છે, તેને પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે ટોટલ 17 પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ 3 મુખ્ય પોષક તત્વો છે કે જેની સૌથી વધારે જરૂર હોય છે. ત્યારબાદ કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર જે ગૌણ પોષક તત્વોમાં આવે છે, તેની મુખ્ય પોષક તત્વ કરતાં થોડીક ઓછી માત્રામાં જરૂર હોય છે. અને ત્યારબાદ સૂક્ષ્મ તત્વો આવે છે, જે ઝીંક છે, લોહ તત્વ છે, મોલિબ્ડેનમ છે, એ બધા સૂક્ષ્મ તત્વો છે તેની ખૂબ ઓછા પ્રમાણમાં જરૂર હોય છે. તો આવા ટોટલ 17 પોષક તત્વોથી પોતાનું જે છોડ છે તે લાઈફ સાયકલ પૂરી કરે છે. હવે આમાંનો એક પોટાશ છે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, એટલે પોટાશની પણ ખૂબ ભરપૂર માત્રામાં જે છોડને જરૂર હોય છે. તો હવે આપણે પોટાશનું મહત્ત્વ સમજીએ કે છોડમાં તેનું કામ શું હોય છે અને તે તમામ બાબત આપણે આજે જોઈએ. તો પોટાશ છે, તો પોટાશનું કામ જે ખોરાકનું જે બને છે, જે પર્ણમાં ખોરાક બને છે છોડમાં, તેનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવાનું હોય છે. જેમ કે આપણે દાણા બંધાય અથવા તો કોઈ પણ ફળ બંધાય, તો તે આ ફળમાં જે ખોરાકનું વહન કરવાનું કામ છે તે પોટાશનું છે. જેમ કે બાજરામાં કે ઘઉંમાં દાણું બંધાય, ત્યારબાદ કોઈ પણ ફળ પાક છે, જે બાગાયત પાક, તેમાં ફળ છે તો તેમાં ખોરાકનો સંગ્રહ કરવાનું કામ જે પોટાશનું હોય છે. હવે આ સિવાય જે છોડ છે તેની રોગ પ્રતિકારક શક્તિ છે, ઇમ્યુનિટી પાવર, તો તે પોટાશના લીધે હોય છે. જો પોટાશ યોગ્ય બેલેન્સ પ્રમાણમાં હોય છે તો છોડ છે તેની ઇમ્યુનિટી પાવર એક સારો હોય છે, કારણ કે એક અમુક એન્ઝાઇમ હોય એને એક્ટિવ કરવામાં પોટાશનું એક મહત્ત્વનું યોગદાન હોય છે. આ સિવાય અમુક જે તાણની કન્ડિશન છે, સ્ટ્રેસ કન્ડિશન જે છોડમાં, જેમ કે અમુક તાપમાન અમુક વખતે બહુ ઊંચું આવી જાય અથવા તો પાણીની બહુ ખેંચ આવે, તો આવા જે તાણની પરિસ્થિતિમાં પોટાશનો ખૂબ મહત્ત્વનો એક ભાગ ભજવે છે છોડમાં. અને જે છોડ છે તેને એક ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે આવી તાણની કન્ડિશનમાં. તો આવા પોટાશના ખૂબ ઘણા મહત્ત્વના એવા રોલ હોય છે છોડમાં. હવે જનરલી આપણે શું હોય કે ખેતી કરતા જે ખેડૂતો હોય તે નાઇટ્રોજન માટે યુરિયા નાખતા હોય અને ડીએપી નાખતા હોય. જનરલી આ 2 ખાતરનો ઉપયોગ વધારે પડતા કરતા હોય, એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસની પૂર્તિ વધારે પડતી કરતી હોય. પણ જનરલી બહુ ઓછા ખેડૂતો છે આ પોટાશ જમીનમાં નાખે છે. જે તેને જરૂર હોય છે, તેને ભલામણ કરેલો ડોઝ જે પોટાશનો હોય તે બહુ ઓછા ખેડૂતો નાખતા હોય છે. હવે આનો જો યોગ્ય જો પોટાશનું જે ખાતર છે તે નાખવામાં આવે અને જે ભલામણનો જે ડોઝ છે તે જમીનમાં આપવામાં આવે તો ઉત્પાદન 10થી 20% જેટલું વધારી શકાય છે. હવે આપણે વાત કરીએ કે ભારતની જમીન જનરલી એવું માનવામાં આવે છે કે જે પોટાશ છે તે ભારતની જમીનમાં ખૂબ વધારે પ્રમાણમાં છે. પરંતુ જો આપણે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો બહુ વધારે પડતું ઇન્ટેન્સિવ ક્રોપિંગ, એટલે કે જે આપણી જે ખેતી પદ્ધતિ છે કે એક પાક પછી બીજો પાક, બીજો પાક પછી તરત ત્રીજો પાક, એટલે ખેતરને આપણે પૂરો આપતા નથી. એટલે કે લાંબા સમયથી આવી ખેતી પદ્ધતિના કારણે જે પોષક તત્વો તેમાં ચૂસાઈ ગયા છે, એટલે કે પોટાશનું જે પ્રમાણ છે તે હાલ ઓછું થઈ ગયું છે. આ સિવાય આપણે જનરલી વધારે પડતા જે ડીએપી અને યુરિયા 2 ખાતરનો સૌથી વધારે પડતો ઉપયોગ કરતા હોય છે. પોટાશનો જનરલી બધા ખેડૂત ઓછો ઉપયોગ કરે છે. પોટાશના ખાતર આવે છે જેમ એમઓપી છે, મ્યુરેટ ઓફ પોટાશ, એમાં 60% પોટાશ આવે છે. આ સિવાય આપણે 12-32-16નો ઉપયોગ કરતા હોય તેમાં પોટાશ આવે છે, પણ ઓછા ખેડૂતોનો ઉપયોગ પોટાશનો કરતા હોય છે. તેથી આ ખાતર ડીએપી, એમઓપીનો વધારે પડતો ઉપયોગ કરે છે, યુરિયા તથા ડીએપીનો. તેથી પણ જે જમીન છે તેમાં પોટાશનું એક લેવલ ઘટ્યું છે. એટલે પોટાશનો જો ભલામણ ડોઝ હોય તે મુજબ ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદનમાં એક વધારો કરી શકાય છે.
આ સિવાય પોટાશનું જો યોગ્ય બેલેન્સ જળવાઈ રહે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેયનું યોગ્ય માત્રામાં બેલેન્સ જો છોડમાં જળવાઈ રહે તો એનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. અને જે જંતુનો અટેક થાય છે, જંતુ તથા રોગનો, તે અટેક પણ ખૂબ ઓછો થાય છે જો પોટાશનું યોગ્ય પ્રમાણમાં સેવન પાક દ્વારા કરવામાં આવે તો. હવે પોટાશ કયા ખાતરોમાં હોય છે આપણે તેની વાત કરીએ તો સૌથી મોટો જે તેનો સોર્સ કહી શકાય તે મ્યુરેટ ઓફ પોટાશ ખાતર છે. જેમ યુરિયામાંથી નાઇટ્રોજન મળે એવી રીતે મ્યુરેટ ઓફ પોટાશમાંથી પોટાશ 60% પોટાશ તેમાંથી મળે છે. તેથી આપણે પાકમાં પોટાશનું ઉમેરણ કરવું હોય તો મ્યુરેટ ઓફ પોટાશ વાપરી શકીએ. મ્યુરેટ ઓફ પોટાશ છે તે પાયામાં વાપરી શકાય, ફૂટ અવસ્થાએ વાપરી શકાય, જે ફ્લાવરિંગ સ્ટેજ છે ત્યારે પણ પાકમાં નાખી શકાય. હવે આ સિવાય મ્યુરેટ ઓફ પોટાશ સિવાય પોટેશિયમ સલ્ફેટ ખાતર આવે છે જેમાં પોટાશ 50% આવે છે અને 14% સલ્ફર આવે છે. તો આનો ઉપયોગ કરી શકાય. જનરલી અમુક જે પાકો છે, બટેટા છે, ત્યારબાદ તંબાકુ છે, આવા પાકોમાં જે ક્લોરિન છે એ ક્લોરિન સેન્સિટિવ પાકો છે, એટલે કે ક્લોરિનનો બહુ વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો નુકસાન થાય છે. તેથી મ્યુરેટ ઓફ પોટાશ મેં આગળ વાત કરી જે ખાતર, જે પોટાશનું ખાતર, તો તેમાં ક્લોરિન પણ હોય છે પોટાશની જગ્યાએ. તેથી આવા જે પાકો મેં તમને કીધા, બટેટા છે, તંબાકુ છે, તેમાં મ્યુરેટ ઓફ પોટાશની જગ્યાએ જે આ પોટેશિયમ સલ્ફેટ ખાતર છે તે નાખવું જોઈએ. મ્યુરેટ ઓફ પોટાશ અને આ પોટેશિયમ સલ્ફેટ ખાતરનો જનરલી પોટાશના એક સોર્સ તરીકે ઉપયોગ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. આ સિવાય જે 12-32-16 ખાતર છે તો તેમાં પણ પોટાશ 16% રહેલું હોય છે. તેથી પાયાના ખાતરમાં આપણે તેનો પણ ઉપયોગ કરી શકીએ. તેથી જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો જે બેલેન્સ રેશિયો હોય તે જળવાઈ રહે છે. હવે પોટાશ જનરલી તેનું મુખ્ય કામ જે ફ્લાવરિંગ અવસ્થા હોય તો જે ફ્લાવર તથા જે ફળ છે તો તેમાં ફૂલમાંથી વધુમાં વધુ ફળ બને એટલે અથવા તો દાણા બને તો તેના માટે પોટાશ જરૂરી હોય છે. અને જે દાણા તથા ફળને ભરાવવા માટે તથા તેની ક્વોલિટી વધારવા માટે પોટાશનો એક મહત્ત્વનો રોલ રહેલો હોય છે. જો પોટાશની ઉણપ સર્જાય તો જે ફળ છે તે ખરી જાય છે અને જે દાણા તથા ફ્રૂટની ક્વોલિટી છે તે ઓછી રહે છે. એટલે આપણે ફ્લાવરિંગ સ્ટેજે જનરલી 052-34 અથવા તો 0050નો જે આ ખાતર આવે છે તેનો પંપ દ્વારા છંટકાવ કરતા હોય છે. તેનો છંટકાવ પણ કરવો જોઈએ. તેમાં પોટાશ જ રહેલું હોય છે. 052-34માં 34% જે પોટાશ હોય છે અને 0050 જે તેમાં પણ 50% પોટાશ રહેલું હોય છે. તો આ વોટર સોલ્યુબલ છે. તથા એમઓપી મેં તમને કીધું મ્યુરેટ ઓફ પોટાશ ખાતર, એમઓપી ખાતર, તેમાં 60% પોટાશ હોય છે. તેનો આપણે પાયામાં ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ સલ્ફેટ ઓફ પોટાશ ખાતર છે, 50% તેમાં પોટાશ આવેલું હોય છે, તેમાં સલ્ફર પણ હોય છે, તેનો પાયામાં ઉપયોગ કરી શકીએ. તથા 12-32-16 ખાતર, આમાં પણ તમામ 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશ હોય છે. આવા પાકોમાં પણ કરી શકીએ. ખાસ કરીને જે શેરડી છે, ત્યારબાદ બટેટા છે, શેરડી, બટેટા, દ્રાક્ષ, આવા જે પાકો છે, જે ફળના પાકો, દાણાદાર પાકો, તો આવા તમામ પાકોમાં પોટાશનો ઉપયોગ કરવામાં આવે તો તેના જે ઉત્પાદનમાં ખૂબ બહોળો એવો વધારો કરી શકાય. તો જે ભલામણનો ડોઝ છે પોટાશનો, તેની પૂર્તિ કરવા માટે આપણે ખાતરોનું આયોજન એ રીતના કરવું જોઈએ. દાખલા તરીકે આપણે પાકમાં ડીએપી નાખતા હોય તો ડીએપીમાં નાઇટ્રોજન તથા ફોસ્ફરસ આવી જાય, પણ પોટાશ માટે અલગથી એમઓપી આવે, એમઓપી ખાતર પોટાશનું, તે નાખવું જોઈએ. અથવા તો 12-32-16 ખાતર નાખતા હોય તો તેમાં તમામ પોષક તત્વો આવી જાય છે, તો અલગથી ખાતર નાખવાની જરૂર નથી. અથવા તો 20-20-0-13 નાખતા હોય તો તેમાં 20% ફોસ્ફરસ તથા 20% નાઇટ્રોજન તો આવી જાય છે પણ પોટાશ આવતો નથી. તેથી અલગથી પોટાશ માટે એમઓપી ખાતર અથવા તો એસઓપી એટલે કે સલ્ફેટ ઓફ પોટાશ ખાતર છે તે નાખવું જોઈએ. આવી રીતના આપણે આપણા પાકની ભલામણ મુજબ કેટલું પોટાશની જરૂર છે તે મુજબ જે ખાતરોનું આયોજન કરવું જોઈએ. આભાર.